આ છે સાહિલ અને જયેશ. આ જે બેગ લઈને આવતો દેખાય છે એનું નામ છે સાહિલ. સાહિલ એક એવું નામ છે જે ફિરોજની સાથે રહેવાય છે. ફિરોજ અંડરવર્લ્ડ ડોન માફિયા, ડ્રગ્સ માફિયા. ઇન્ડિયામાં થતી ફિરોજની નાની મોટી બધી જ ડીલ આ સંભાળે છે. અંડરવર્લ્ડની દુનિયામાં ફિરોજ પછી જો બીજું નામ બોલાતું હોય તો એ નામ છે સાહિલ, આતંકનો કેર, ડ્રગ્સ માફિયા. અને આ છે જયેશ, જેમ કે ઇન્ડિયામાં થતી નાની મોટી ડીલ જેમ કે સ્કૂલ, કોલેજ, બિયર બાર એવી નાની મોટી ડીલ આ સંભાળે. મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ ફિરોજ, અંડરવર્લ્ડની દુનિયાનો બેતાજ બાદશાહ, ડ્રગ્સ માફિયા. ઇન્ડિયા ફિરોજ, મને તો લાગ્યું ઇન્ડિયાનો ડોન મારું ધૂમધામથી સ્વાગત કરશે. અરે તારી ક્યાં મજા આવે કે હું તારું સ્વાગત ધૂમધામથી કરું. અરે છોડ સૂર્યા બધી વાત, આપણે ચાલ કામની વાત કરીએ. અરે કામની વાત? એ પણ તું? હા હું. અરે છોડ એ બધી વાત, ચલ બેસીને વાત કરીએ. હા ચાલ. તારા માટે એક મસ્ત ઓફર લઈને આવ્યો છું. ઓફર? અને એ પણ તું? મેં તને ફોનમાં ના કીધું હતું તે છતાં તું તારું મોં લઈને આવી ગયો ઇન્ડિયામાં. મેં તને પહેલા પણ ના પાડી હતી અને અત્યારે પણ ના જ પાડું છું કે આ ડ્રગ્સ, કુકિંગ, આ ધંધામાં હું તારો સાથ કોઈ દિવસ નહીં. કુલ સૂર્યા કુલ, મને નથી ખબર ઇન્ડિયામાં તું આટલું મારું સરસ સ્વાગત કરીશ. અરે ફિરોજ, અમારા હિન્દુસ્તાનીઓની આ તો મોટી ખાસિયત છે કે અમે દુશ્મનને પણ ઇજ્જત આપીએ છીએ. અને ત્યાં હિન્દુસ્તાનીને કહેવત તો સાંભળી હશે, અતિથિ દેવો ભવ, એટલે કે મહેમાન ભગવાન સમાન. અરે વાહ, તે મને આટલી ઇજ્જત આપી. ઇજ્જતની વાત છોડ અને જે કામની વાત કરવા આવ્યો છે ને એ કામની વાત કર. રે રાજુ બેગ. આની લત જો કોઈને લાગી જાય ને તો આખી જિંદગી ગુલામ રહે છે. અરે ગુલામની વાત છોડ, મેં તને પહેલા પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું અને આગળ પણ એ જ કહેતો રહીશ કે આ ધંધા છોડી દે. પ્રિયા, આના સિવાય મને ધંધો ફાવતો નથી અને તું મારા ધંધામાં આવતો નથી. અરે છોડ ધંધાની વાત. ફિરોજ, ડીલ કેન્સલ, ચાલ નીકળ અહીંથી. એ સૂર્યા, વાતને તું આગળ ના વધારી. એ ફિરોજ, તો અહીંયા એક મહેમાનની હેસિયત ત્યાં છે, નકર ક્યાંય કોઈ કબરમાં તારી લાશ ચડતી હોય. એકથી અહીંયા સુધી આવી ગયો છું તો અહીંયા મારો ધંધો સેટ કરીને જ જઈશ. એ ફિરોજ, ગરીબ લોકોના જીવન સાથે ના રમીશ તું. મને નાનપણથી શોખ છે લોકોની જિંદગી સાથે રમવાનો. છોડી દે ફિરોજ, લોકોની જિંદગી સાથે રમવાનું. બહુ ખરાબ મોત મરીશ તું. એ સૂર્યા, આ તો મારો બિઝનેસ છે, મરવામાં નહીં મારવામાં મને વધારે રસ છે. ખબર નથી પડતી હિન્દુસ્તાનની ધરતી પર તારા જેવા નાપાસ કેવી રીતે પેદા થઈ ગયા. એ સૂર્યા, દિલ મંજૂર હોય તો બોલ, મને બીજા પણ તરીકા આવડે છે. એ બંધ કર તારી બકવાસ. અને હા, આ તારો ડ્રગ્સના પોટલા લઈને ચલ નીકળી દે. ઓકે ઓકે ચલ સૂર્યા, ફિર મિલેંગે. એ ફિરોજ, ભગવાન પાસે દુઆ કરજે કે પછી પાછું મને ના મળું, નકર ઇન્ડિયાના નકશામાંથી તારું નામ ગાયબ થઈ જશે. આ તો બહુ મોટી ડીલ છે. આ ચેક થઈ ગયે તો આપણે બે એની લાઈફ ચેટ. હા ભાઈ. અરે જયેશ, બોસ ને ફોન માર દો. અરે રહેવા દે બોસ. હા જય, આપણી આ ફાઇનલ ડીલ છે. હવે પછી હું સાહિલ જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીશ. હવે તારે વચ્ચે આવવાની જરૂર નથી. હા ભાઈ, શું થયું? કંઈ થયું નથી. તો હવે હું ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા માંગુ છું, વચ્ચે કોઈને રાખવા માંગતો નથી.
એ ફિરોજ, તારું બધું જ સબૂત હવે આ મોબાઈલમાં કેદ છે. હવે તને મિનિમમ 10 થી 15 વર્ષની જેલ તું કરાવીને જ રહીશ. એ સૂર્યા, 15 વર્ષ શું 20 વર્ષ તું અંદર જેલમાં નાખીશ ને મને, તો પણ આમ ચપટી વગાડીને બહાર નીકળી જાય. તને શું લાગ્યું હું તને ખાલી જેલમાં મોકલીશ? એ લાવ તો. આના બદલામાં ત્યાં હજારો લોકોના જીવ લીધા છે. આ ડ્રગ્સના કારણે હજારો લોકો બે મોત માર્યા છે અને એ બધી જ જવાબદારી તારા ઉપર આવશે. જેટલા લોકો મર્યા છે બધાનું મારી જોડે લિસ્ટ છે અને તે ક્યાં ક્યાં ડ્રગ્સ સપ્લાય કર્યું છે, ક્યાં ક્યાં તારો ધંધો ચાલે છે, તારી બધી જ કંપનીઓ, તારા બધી જ ફેક્ટરી બધું જ સીલ કરી દીધું છે. હવે તું લાઈફ ટાઈમ માટે જેલમાં જ રહીશ. અને આ બધી જાણ થઈ કઈ રીતે? તને શું લાગ્યું હું કઈ ગુંડો છું, સૂર્યા છું? બધું રહેવા દે કિશન ઝાલા. અને હા, હું એક સ્પેશિયલ પોલીસ ઓફિસર છું અને તારી તલાશમાં હું વર્ષોથી તારી વાટ જોતો હતો કે તું ક્યારે ઇન્ડિયામાં આવે અને હું તારી ધરપકડ કરું. અને હા, બીજી વાતનો ખુલાસો એ કરું છું કે આ કોઈ તારો માણસ નથી કે નથી આ કોઈ દલાલ, આ મારો ઓફિસર છે અને આ મારા ઇન્ડિયા આવવા પહેલા મેં તારી પાછળ લગાવી દીધો હતો અને તારું બધું જ સબૂત આ એના મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને રાખે છે અને આ બધા જ સબૂત સાથે હું તને ગિરફ્તાર કરું છું. એ ઓફિસર પકડી લે આને. हम फौजी इस देश की धड़कन हैं, हर दिल का हम प्यार माँ की तड़पन हैं. તો હાય ફ્રેન્ડ, હું છું કિશન ઝાલા અને આ મારી ટીમ છે. તો અમે આવી રહ્યા છે દેશભક્તિ વિડીયો, તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને. અને આ કઈ ડ્રગ્સ નથી, આ ખાલી અમારા વિડીયોનો એક ભાગ છે જે અમે અમારા દ્વારા તમને સમજાવવા માંગીએ છીએ કે આવી ખોટી લતોનો શિકાર ના થશો. દારૂ, ડ્રગ્સ, કુકિંગ આ બધાનો શિકાર તમે ના થશો અને જેમ બને આનાથી બચીને રહેજો. તો જય માતા. उसका चेहरा हमेशा निगाहों